ગુડ મોર્નિંગ મહાદેવર દોસ્તો. તો અત્યારે વ્લોગની શરૂઆત રાજકોટમાંથી નહીં કુવાડવામાંથી કરી છે ને ભાઈ. અહીંયા ચા પાણી પીવા આવી ગયા હતા. એટલે ચા તો હું જ પીશ ને પાણી આ માણસ પીવે. દરવાજો કાચ બંધ નથી થતું. ઓઇલ કરે માણા ઓઇલ કરે ભાઈ એને પાણી કરે. ચોટી ગયો છે ભાઈ. તો ભાઈ અત્યારે જાય છીએ અમે શૂટ કરવા મામુના વિડીયોઝ. અને ઓલરેડી કહીને કે 12-1 તો વાગી ગયો છે. ક્યારના વાતું કરતાં ધીમે અમે પહોંચતા હતા. જૂની ગાડી લઈને જ જઈએ, હજી નવી ગાડી નથી લેવી. એનું કારણ છે કે વિનોદભાઈને પ્રોપર આમ ફાવી જાય ને પછી એટલે ના, એમાં રિસ્કની વાત કાંઈ નથી. કે એનું કારણ કે ભાઈ આમાં પ્રેન્ક કરતા હોય એટલે વધુ પડતું પ્રેન્કમાં ધ્યાન હોય. આમાં તો હું ફાવટ આવી ગઈ છે એટલે ને ગાડી પાછી નાની, એમ બોનેટ એવડું નહીં એટલે એવું બધું સમજ્યા. મને આવડી ગયું ને યાર. એક મોકો નથી મૂકતા યાર, થોડીક તો શરમ કરો યાર. આમાં બ્લોગ બનાવ્યા પણ એમ નહીં, થોડીક તો ભાઈ તમે શરમ કરો. કે ગાડી લીધી 4 ઓગસ્ટને લઈને અત્યાર સુધીના મારા 2 વ્લોગ હે ને તમે એ સુધીમાં તમે હે ને 7 થી 8 વ્લોગ મૂકી દીધા ભાઈ. કોમ્પિટિશન છે બંનેની વચ્ચે. હા, પણ આટલી કોમ્પિટિશન ને પાછી બીજી કોમ્પિટિશન કહું. મારે 16,000 સબસ્ક્રાઈબર હે ને વિનોદભાઈ ને 16,000 સબસ્ક્રાઈબર હે ભાઈ. ફૂલ કોમ્પિટિશન હે ને. હા, અને બીજું ઈ જોવાનું હે કે 50,000 સબસ્ક્રાઈબર કોનામાં પહેલા થાય. અમારે શું હે ભાઈને કોમ્પિટિશન હાલે. અને કોમ્પિટિશનમાં તમારે બધાએ હા સપોર્ટ કરવાનો રહે હે. તો ભાઈ ઘણા ટાઈમથી તમે પ્રેન્ક વિડીયોમાં જોતા હશો, કોમેન્ટ આવે કે જોંગાભાઈને કાર ચલાવવા દો, જોંગાભાઈને. યાર મારે ગાડી હલાવતા શીખવી છે. તો જાવ શીખો, હું ક્યાં ના પાડું. હું જાવ શીખો, ક્યાં ના પાડું ભાઈ. એમ તો મારી પાસે 4 વ્હીલ નું લાયસન્સ છે ને એમ તો હું ક્યારેક હું હલાવું, પણ તમે યાર મને જો હું છે ને શું કહું છું, પહેલા તમે કોઈક પેલું ડ્રાઇવિંગ સ્કૂલ હોય એમાં જાઓ, થોડી ઘણી ટેકનિક છે એની પાસે શીખો ને પછી તમે પ્રેક્ટિસ કરી લો. મેં એમ નહીં નહોતી હલાવી હતી પણ એમ હલાવી ને આમ હલાવી ફરક છે. મેઇન છે ને જજમેન્ટ છે. સાચી વાત છે. એ જજમેન્ટ તમને આમ તો આવડી જ જાય. તમે કદાચ શીખવા ન જાવ ને એમને થોડા દિવસ પ્રેક્ટિસ કરો ને આવડી જાય. નહીં પણ તોય આપણે શું હોય ભાઈ, ઓમાં ડ્રાઇવિંગ સ્કૂલમાં પ્રોપર શીખી લેવું હોય. શીખી લ્યો. હા, અને પાકા પાયે કદાચ કોઈ જોતા હોય ડ્રાઇવિંગ સ્કૂલ વાળાને મફતમાં કદાચ પેલા શું કહેવાય કોલાબોરેશનમાં તમને શીખવાડ બાટરમાં તમે એનું પ્રમોશન કરી દો, ઈ તમને શીખવાડ દે. 10 કલાક હોય, હવે 10 દિવસ શીખવાનું હોય રોજ 1 કલાક. પછી કેના જેવું થાય, જો ડાયરેક્ટ આમ ડ્રાઇવિંગ સ્કૂલમાં ન શીખી ને તો વિનોદભાઈ કાર લીધી ને ગ્રેન્ડ વિટારા, તો પછી અમે ચક્કર મારતા હતા અટલ સરોવર પાસે. તો એમાં બધી સિસ્ટમ હતી ને ધોકા મારતા હતા અમે લોકો. હા, હરિહંચા કરી, ખબર નહીં કે ભાઈ આ ફીચર શેનું હોય, ઓલું શેનું હોય, બસ એમને શીખતા હતા. પછી મને એમાં આ બધી વસ્તુની મને હજી નથી નોલેજ કે આ બધી કેવી રીતે થાય, ઓપરેટિંગ કેવી રીતે થાય. એટલે એના જેવું હોય. તો ભાઈ કેવું થાય હોય, મેં જરા ગાડી પહેલી વાર લીધી ને તો ખબર નહીં મારો હાથ હટી ગયો તો વાઇપર ચાલુ થઈ ગયા. એ વાઇપર બંધ કરવામાં 20 મિનિટ ગઈ. ક્યાંથી બંધ થાય એમ. ઓલા બાદશાહ મૂવી ની જે ઓલી ગાડી શાહરુખ ખાન માં બટન દબાવીને નીકળે. હા, એટલે એના જેવું હોય. તો ભાઈ અત્યારે ઓન ધ વે છીએ અને વાંકાનેર જાય છે. વાંકાનેરની પાછી સિરીઝ ને વાંકાનેરથી કહીને કે ઘણો બધો સપોર્ટ મળ્યો, પ્રેમ મળ્યો છે વાંકાનેરના વ્યુઅર્સથી કે ભાઈ નહીં તમે વાંકાનેર આવો, અમને બહુ મજા આવે છે. પછી ત્યાંથી હું આ મોરબી પાટો નજીક થાય એટલે એ એક આખો રૂટ બહુ મસ્તીનો છે ને સીધો રસ્તો છે. તો પાછા અમે 2 ભાઈ જાય છે અત્યારે વાંકાનેર. તો વિડીયોમાં સાથે જોડાયા રહેજો. તો વાંકાનેર પોગી ગયા, અમરસર ફાટકે ઊભા હી. ફાટક બંધ હે, ત્યાં સુધી અમે ટાઈમ પાસ કરીએ. અહીંયા મગફળી, માંડવી, ઓળા, ઘણા બધા નામ હે. મસ્ત આ સીઝન ની તાજી લાગે. હા ભાઈ, ને ઓમ તો વાયડી આ વસ્તુ. હું તો ઈ હદે ખાઈ લઉં ને ઘણી વાર. મારી તો ફેવરિટ વસ્તુ હે. પેટ દુખવા માટે કે પેટ નો દુખે ને ત્યાં સુધી ખાવ. હવે ભાઈ ફાટક ખુલી ગઈ હે તો હવે નીકળી ને પછી આમ બધે થઈને ચાલુ કરી. હજી ચા પાણી પીશ, હું હજી ચા પીશ, ફ્રેશ થાઈશ. એકચ્યુઅલીમાં શું હોય કે મેં ટ્રાવેલિંગ જાજુ બધું કરી લીધું ને એટલે મને થોડુંક ગાડી ચલાવી હોય. હા, બેન મેં વાતું કરાવી હોય ને એટલે હું
થાકી ગયો હું, ફૂલ થાય કા ફૂલ થઈ ગયો હું. મને લાગે હવે તો એકદમ આરામ કરાવવો પડશે અર્જુનભાઈ ને. પણ હું કહું ભાઈ તો એક કામ કરીએ આપણે જમી લઈ, જમીન હે ને 2-3 કલાક સુઈ જાય પછી આપણે હા પછી નિરાતે કરીએ. ઊંઘ ભલે ને ઉડે 6-7 વાગે 6-7 વાગે. હા તો ભાઈ અત્યારે હવે વાંકાનેર પોગી ગયા. આ રહ્યા વિનુભાઈ, બરોબર હલાવી તમે ભાઈ આવી જાય ગાડી, બહુ સરસ. હવે તમે છે ને હું ક્યાંય પણ ટ્રાવેલિંગ કરું ને તો હું તમને જ લઈ જઈશ. તમારું ડ્રાઇવિંગ સારું છે ને તમારું હું વળતર આપી દઈશ. મગફળી લીધી ને તમે વળતરમાં? ના મગફળી તો લીધી પણ હું પ્લસ તમને રોકડા કેસ આપીશ, બરોબર. પણ મારો કોલ આવે ને ત્યારે બીજા પાસે ન જાવ ને ફ્રી જ રહેવું, બરોબર. હું છે ને એવું જ કરીશ. હા ક્યાં પણ કઈ કામ આવશે ને હું તમને પૂછી લઈશ કે આ કામ આવ્યું છે, જાવ કે ન જાવ. હા બસ બસ કાંધામાં લઈ જાવ ને મને. હા લઈ જઈશ. 1000 રૂપિયા લઉં છું, 300 જમવાના અલગ છે. કાંઈ વાંધો ને, ભેગું જમવામાં શું હોય, જમાડી દઉં ભાઈ તને. મને 5 સ્ટાર હોટલ સિવાય હું જમતો નથી. ડિમાન્ડ બઢતી જા રહી હે ભાઈ. હવે બસ વાંકાનેર આવી ગયા ને પછી થોડીક વાર અહીંયા વિનોદભાઈના કઝિન છે ને ત્યાં બેસીને પછી હવે કામ ધંધો ચાલુ કરશે. થાયકા હોય ને યાર. હા થાયકા હોય. હું મારી વાત કરો. હા તમે તો આરામ. હા આરામ કર્યો હોય ને. તો ભાઈ હું કહેતો તો એવું જ થયું કે પેલા અમે જમી લઈ ને ભાઈ જો અહીંયા ઓલા દેશી ધાબો છે અહીંયા જય વડવાળા, એની ભાઈ જમવાનું બહુ મસ્ત હોય. આપણે એની પહેલાં આવ્યા હતા ત્યારે જમ્યા હતા, બહુ મજા આવી. આમ દેશી બધું હતું ને કંઈક બોલો ને આમ 2 શબ્દ. એટલે કે જો હાલે છે જો એટલે ખટારા ને બધા ઊભા છે, બધા ડ્રાઈવરો ને બધા. હા એટલે અહીંયા ભાઈ ફૂલ ટ્રાફિક હોય ને ત્યાં જમવામાં ફૂલ ટ્રાફિક હતો. થોડાક હજી ટ્રક વહી ગયા તો ભાઈ પેટ પૂજા કરી લીધી. હજી કઈ શૂટ થયું નથી ભાઈ. આપણે ખાલી વ્લોગિંગ કરવા વાંકાનેર નથી એવાય. મેં કીધું ભૂલી ગયા ભાઈ આવી જાય. એનું કારણ હે કે 2 એમને વાગી ગયા. હજી કામ ધંધો આપણે ના હજી એવું હોય તો હોઈ જાય. હજી 2-3 વ્લોગ અહીંયા આપણે કરી નાખીએ, બરાબર. એવું થાય કે ઓલા પ્રેન્ક બનાવતા વિડિયો વિનોદ ને જોંગો કેમ કે વ્લોગિંગ માં ચડી ઈ હવે ઈ ભાઈ ઈ નથી કરતા તો હવે શું કરે કે વ્લોગિંગ કરે. ના હવે ચાલો હવે હાલો. હા વરસાદ ચાલુ છે પેલા જઈ હાલો. તો ભાઈ પંચર પેટ્રોલ પંપેથી નો પુરાવો હવા. મેં કીધું કાંઈ નો થાય. પેટ્રોલ પંપેથી હવા પુરાવી ના એમ નહીં. હું મોબાઈલ કાઢું એટલે પરબારું તમારે કાઢવાનો. ટશન ચાલે છે ટશન. આ યાર આમ મારે આમ વ્લોગિંગ નથી કરવું યાર. આમાં તમારી આદત છે, હું ભૂલી જાઉં છું. તમે મોબાઈલ કાઢો એટલે મને યાદ આવે. પણ આવી રીતે યાર જ્યાં મેં મોબાઈલ કાઢ્યો ત્યાં હાયરો થોડીક વાર તમારે ખમાતું નથી. મને યાદ આવે પછી કે હવે મોબાઈલ ભાઈ આ ખોટું મેં એને વ્લોગિંગ એને ખોટું શીખવાડી દીધું ભાઈ. હું કેવું આમ સરસ મજાનો એકલો કરતો હોય. હવે એમાંય કોમ્પિટિશન કરે ઘરમાં. Then I'm for the fit, and I drive a wide body. Who you know? But like this, nobody. Can't go slow. I gotta hit that body. I'm the top for the top. I can't never take a break. Yeah, I'm hot and you not. That's why all my records bang. Oh, it's been a long road. તો ભાઈ હવે રિટર્ન થઈ ગયા, રાજકોટ પોગવા આવ્યા. કેમ વિનોદભાઈ તમે? યસ મેં પહેલા ચાલુ કરી દીધું, એને યાદ નતું. મેં વ્લોગિંગ પહેલા ચાલુ કરી દીધું. નકર ભાઈ હેને ડાયરેક્ટ પોતે જ પોતાનું ચાલુ કરી દે વ્લોગિંગ. તો ભાઈ અમે પૂગી ગયા, 2 વિડીયો બનાવ્યા હે. હજી એડિટિંગ થાય પછી વિનોદભાઈ જોવે તો એ તમને ટૂંક સમયમાં તમને જોવા મળી જાય વિડીયો. તો હવે રાજકોટ પૂગી ગયા અને રસ્તામાં થોડોક વરસાદ નડ્યો ને ન્યાય વરસાદ ચાલુ જ હતો. બપોરે જમ્યા ને ભાઈ હજી પેટ ભારી લાગે મારું. ફૂલ જમી લીધું. હા ભાઈ પણ બહુ મજા આવી. તમે તમારા શબ્દોમાં વાણી વિલાસ મારા સબસ્ક્રાઇબર ને કરી દો. વાણી વિલાસ તમારી ભાષામાં થોડુંક કહી દો. નમસ્કાર મિત્રો. હા ટૂંકમાં પતાવવાનું ભાઈ. એટલે ચિંગમ ખાઉં છું. ઓકે એકવાર તો મોઢું ભરી સબસ્ક્રાઇબ કરી દો. બસ આટલું જ. તમે કીધું ને જલ્દી પૂરું કરી. એટલે જલ્દી એટલે તમે આજના વિષય ઉપર થાક ખતરનાક લઈ ગયો. રસ્તામાં એવી ઊંઘ આવતી હતી. પછી ગાડી ઊભી રાખી, મોઢું ધોયું, ચિંગમ ખાધી. મેં આઈ જે ગાડી હલાવી મેં તો તમે યાર ઉતાર્યું નહીં મારે બતાવું. સોરી યાર ઈ ભૂલાઈ ગયું. અર્જુનભાઈએ ગાડી હલાવી 10 ફૂટ. 10 ફૂટ નહીં એટલે મેં આમ ટૂંકમાં
એક જગ્યાએથી લઈને બીજી બીજી જગ્યાએ જગ્યા હા વ્યવસ્થિત કરી ને મસ્ત કરી એટલે ગાડી આવડે જ છે. હા. બીજામાં ટ્રાય કરજો આમાં. હા તો હવે વિડીયો પૂરો કરવું હોય તો બોલી નાખો. એટલે એ જ કહું છું કે ગાડી તમે ચલાવી બહુ સારી ચલાવી હોય, આમાં ટ્રાય ન કરતા બીજાની ગાડીમાં કરજો. હવે વિડીયો વિશે બોલી દો. આ vlog સરસ બ્લોગ આ બ્લોગ તમે જોજો. હા. આરજે વિનોદમાં મારું એમાંય તમારું જ બોલો. શરમ કરો હવે. અર્જુન બધી અપડેટ અમે જે વાંકાનેર પ્રેન્ક કરવા ગયા હતા એની બધી અપડેટ તમને આ પ્રેન્કમાં છે. અને બીજી ઘણી બધી અપડેટ માટે તમે જોતા રહેજો અમારા વિડીયોઝ, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બસ દોસ્તો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કરજો. અને અહીં જે આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરી એનું કારણ એ કે પછી હજી બીજો શોર્ટ અમારે પાછો બીજો કટકો વિનોદભાઈના વ્લોગનો પૂરો કરવાનો હોય છે. એટલે એ થોડીક વાર મને પૂછશે ને હું બોલીશ. હા એટલે આવું બધું અમારે હું હાઈલા રાખશે. કોલાબોરેશનમાં. હા તો ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો. વિનોદભાઈની ચેનલ છે આરજે વિનોદ વ્લોગ્સ કરીને, તો ભાઈ એમાં એ વિડીયોઝ આવશે તો એ ચેનલ સબસ્ક્રાઇબ કરી આવજો. ફરી યુટ્યુબ ઉપર સર્ચ કર દો જોંગો ઓફિશિયલ, ત્યાં તમને અર્જુનભાઈની ચેનલ મળી જશે. હા તો યુટ્યુબ માં જ મૂકવાનો હે તમારી ચેનલમાં જ. ઓહ સોરી. હા એમ તો ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી પાછા મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.